કપડવંજ તાલુકાના કેટલાક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. કપડવંજ તાલુકાના રામતલાવડી, સિહોરા, ભોજાનામુવાડા, તેલનાર, નિર્માલ, લાલવાંડવા સહિતના અનેક ગામોમાં રાત્રે અંદાજિત 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર સર્જાયો. ગત રાત્રિએ પડેલા ભારે વરસાદથી સિહોરાથી અમિયાપુર જવાના રસ્તાઓનું ધોવાણ થતાં સંપર્ક તૂટ્યો. સિહોરા સહિત અનેક ગામોમાં પડેલા અનાધાર વરસાદથી ખેડૂતોને પાકમાં ભારે નુકસાનની ભીતિ. ખેડૂતોએ કરેલા પપૈયાના છોડ પાણીમાં ગરકાવ થવાથી ખેડૂતોને ભારે નુકસાન તેમજ કેટલાક ખેડૂતોની જમીનોમાં ભારે ધોવાણ થતાં સરકાર દ્વારા યોગ્ય અને ઝડપી સહાય મળે તેવી ખેડૂતોની માગણી. રામતલાવડી ગામમાં પણ પાણી ઘૂસતા રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જ્યારે તેલનારથી દહેગામ જવાના પાસે હિંગળાજ ધામ પાસે આવેલા તળાવના પાણી રોડ પર આવતા ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. દહેગામ જવા માટેનો મુખ્ય માર્ગ હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકાની સામનો કરવો પડ્યો. 25 વર્ષ બાદ ભારે માત્રામાં ગામમાં પાણી જોવા મળ્યું હોય તેવું વડીલોએ જણાવ્યું હતું. વધુ વરસાદ ખાબકતા વહીવટીતંત્રને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કપડવંજથી જયદીપ દરજી સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ.